જેમાં તમને સૌથી પહેલા બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. દસમા ધોરણમાં બહુ સારા પર્સેન્ટેજ લઈને પાસ થયા છો. તમે આગળના ભવિષ્ય માટે એક સક્ષમ તૈયારી સાથે જવાના છો. એ માટે સૌથી પહેલા બેસ્ટ ઓફ લક. બરાબર? તો મારી ઓળખાણ આપી દઉં તો મારું નામ આશીષ સોની. તમે 11મા ધોરણની અંદર એ ગ્રુપ રાખીને જઈ રહ્યા છો. બરાબર? તો આપણે સૌથી પહેલા એ માહિતી મેળવી લઈએ કે આપણે સાયન્સમાં જઈએ છીએ એ અને બી ગ્રુપ એ શું છે અને એમાં કયા વિષયો હોય છે, કઈ પરીક્ષાઓ હોય છે. બરાબર? તો સાયન્સની અંદર એ ગ્રુપની અંદર અને બી ગ્રુપ, તો એ ગ્રુપમાં પેલું મેથ્સ એટલે કે ગણિત, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. આ 3 વિષય છે. બરાબર? જ્યારે બી ગ્રુપમાં જાઉં છું ત્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ કમ્પલસરી બેમાં સરખા છે. બી ગ્રુપ રાખીએ તો એમાં બાયોલોજી આવે છે. આ બધું તમે જાણો છો. બરાબર? છતાં આપણે એક વાર માહિતી મેળવીએ. એ ગ્રુપની અંદર એટલે કે જે લોકોને એન્જિનિયરિંગમાં જવું છે અથવા તો એ બીએસસી કરવું છે અથવા કોઈ સારી કક્ષાએ જવું છે, તો એ ગ્રુપની અંદર આપણે એક તો ગુજરાત બોર્ડની પરીક્ષા પ્લસ ગુજકેટ. અત્યારની સિસ્ટમ પ્રમાણે ગુજરાત બોર્ડના 60%, ગુજકેટના 40%. ગુજકેટ પરીક્ષા છે એ 120 માર્કની હોય છે. 120 માર્ક એટલે કે 40 માર્ક ફિઝિક્સ, 40 માર્ક કેમેસ્ટ્રી અને 40 માર્ક મેથ. પણ એમાં 0.25 માર્ક માઇનસ સિસ્ટમ હોય છે. એટલે કે જો તમારો એક પ્રશ્ન ખોટો પડે તો માઇનસ 0.25 થાય છે. બરાબર? અને આના સિવાય એક પરીક્ષા જેડબલઈ ની હોય છે. પહેલી પરીક્ષા જેડબલઈ મેઇન. તો જેડબલઈ મેઇન 2 વખત પરીક્ષા લેવાય છે. જેડબલઈ મેઇન 1 અને જેડબલઈ મેઇન 2. આ 2 પરીક્ષામાં જેમાં સૌથી વધારે માર્ક હોય એને આધારે એડમિશન મળે. અત્યારે એવી કોલેજો છે વધીને 6 થી 7 કે જેમાં અમુકમાં 25% અને અમુકમાં 50% જેડબલઈ પર એડમિશન મળે છે. મોટા ભાગની બધી સીટ મતલબ કે અત્યારની પ્રમાણે 69,000 સીટ એવીઓ છે કે જે ગુજરાત બોર્ડ ઉપર એડમિશન આપી રહી છે. એટલે ગણિત માટે આપણે જેડબલઈ ની તૈયારી કરવાની જ છે. પણ સૌથી મોટું ધ્યાન રાખવાનું એ છે કે ગુજરાત બોર્ડનું ફોકસ એ સૌથી અગત્યનું છે. બરાબર? એ હટવું જોઈએ નહીં. તમે મેક્સિમમ માર્ક ગુજરાત બોર્ડમાં લેશો અને જેડબલઈ માં થોડા ઘણા માર્કમાં ફેરફાર થાય તો પણ સારી કોલેજમાં એડમિશન મળશે. બરાબર? બી ગ્રુપની અંદર, તો બી ગ્રુપની અંદર જઈએ એની અંદર નીટ પરીક્ષા હોય છે, જેમાં મેડિકલ, પેરામેડિકલ આ બધી એડમિશન નીટ આધારે થાય છે. એટલે આ પરીક્ષા એ ફરજિયાત છે. જ્યારે જેડબલઈ મેઇન પરીક્ષાને આધારે જ એડમિશન મળે એવું ફરજિયાત છે નહીં. બરાબર? તો આ વાત આપણે પરીક્ષા માટે મેળવી. હવે 11મા ધોરણ અને 12મા ધોરણની વાત આપણે માટે જઈએ તો 11મા ધોરણની અંદર ગણિતમાં કુલ 16 ચેપ્ટર છે. કુલ 16 પ્રકરણ આપણને આપેલા છે. બરાબર? 11મા ધોરણમાં ગણિતમાં એવું ફરજિયાત નથી કે બધા જ ચેપ્ટરો આપણે ગણીએ. બધા જ ચેપ્ટરો આપણે ગણીએ અને જેડબલઈ માટે તો અગત્યનું છે જ. બરાબર? એટલે બધા જ પ્રકરણો આપણે 11મા ધોરણના શીખશું. બરાબર?
હવે એમાં આપણે સૌથી પહેલા શરૂ કરશું ગણ ચેપ્ટર થી. પહેલું આપણું ચેપ્ટર છે ગણ, બરાબર, જે બેઝિકલી આવડવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે શરૂ કરશું ચેપ્ટર નંબર 1 ગણ. એની પહેલા શરૂ કરીએ જય ગણિત. જેમ શ્રી ગણેશાય નમઃ લખેલું છે, ભગવાનના સારા નામથી આપણે શુભ શરૂઆત કરીએ. તો આપણે પહેલા બોલશું, બરાબર. આપણી પાસે પહેલું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1. એ ચેપ્ટર છે ગણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેટ થિયરી. ચેપ્ટર નંબર 1 ગણ, જેને કહીએ છીએ સેટ, બરાબર. તો પહેલો આપણી પાસે શબ્દ છે ગણ. તો ગણ ઈ શબ્દ શું છે અથવા ગણ કોને કહેવાય, બરાબર. તો સૌથી પહેલા ગણ એક કેવો શબ્દ બનેલો છે, તો કે જ્યારે આપણે કોઈ પણ ભાષા બોલતા હોઈએ તો કોઈ પણ ભાષા છે એ હંમેશા પદથી બનતી હોય છે. કોઈ પણ ભાષા કયા શબ્દથી બને? પદથી. હવે પદ છે જેને આપણે ઇંગ્લિશમાં ટર્મ કહીએ છીએ. તો પદ ઈ બે પ્રકારના હોય છે. એક પદ એવું કે જેને આપણે વ્યાખ્યાયિત પદ કહીએ છીએ. કેવું? વ્યાખ્યાયિત પદ. અને જ્યારે બીજું પદ છે એ છે અવ્યાખ્યાયિત પદ, બરાબર. વ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત. હવે આપણી પાસે બે પદ છે. વ્યાખ્યાયિત એટલે શું અને અવ્યાખ્યાયિત એટલે શું? વ્યાખ્યાયિત એટલે એવું પદ કે જેની આપણે વ્યાખ્યા આપી શકીએ, બરાબર. તો વ્યાખ્યાયિત એટલે શું? તો કે જે પદની વ્યાખ્યા આપી શકાય એવું પદ એટલે વ્યાખ્યાયિત પદ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વર્તુળ. તો વર્તુળ છે એની આપણી પાસે વ્યાખ્યા છે, બરાબર. વર્તુળ આપણે કોને કહીએ છીએ? તો કે સમતલમાં એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ, જેને આપણે બોલીએ છીએ વર્તુળ. એના પછી તો કે દાખલા તરીકે તમે લખ્યું ત્રિકોણ. તો ત્રિકોણની વ્યાખ્યા છે, તમે લખો ચોરસ, બરાબર, લંબચોરસ. આ એવા શબ્દો છે કે જેની આપણી પાસે વ્યાખ્યા છે. વર્તુળ આપણે હમણાં જ વાત કરી કે સમતલમાં આવેલા નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે રહેલા બિંદુઓનો ગણ. ત્રિકોણ હોય તો આપણે વ્યાખ્યા આવડે છે કે ત્રણ અસમરેખ બિંદુથી બનતી રચના. ચોરસ તો એ પણ આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, મતલબ સામસામેની બાજુ સમાન હોય, દરેક ખૂણો કાટખૂણો હોય તો ચોરસ બનાવે. એવી રીતે લંબચોરસ પણ બની શકે. તો આ એવા પદ છે કે જેની સમજૂતી છે, જેની વ્યાખ્યા છે. બીજું પદ છે કે જે અવ્યાખ્યાયિત છે. હવે અવ્યાખ્યાયિત એટલે તો કે જેની આપણે વ્યાખ્યા ન આપી શકાય, જેની વ્યાખ્યા ન આપી શકાય, બરાબર. દાખલા તરીકે મેં એક શબ્દ લખ્યો હોય, માનો કે હું એમ લખું તો લખ્યું કઈ છે જ નહીં, ખાલી નિશાન જ કહીશ. તો એ શું છે? તો કે જેને આપણે બોલીએ છીએ ટપકું, બરાબર, જેને આપણે કહીએ છીએ બિંદુ. હવે આની કોઈ વ્યાખ્યા ન હોય, ખબર પડે, સમજી શકાય, પણ આની કોઈ વ્યાખ્યા ના હોય. દાખલા તરીકે જેમ બિંદુ છે એવી રીતે એમ કહું કે સમતલ. સમતલ એટલે શું? તો કે એક સપાટ. સમજી શકાય કે બોર્ડ એક સમતલ છે, મારો હાથની હથેળી એક સમતલ છે. પણ
એને તમે કોઈ વ્યાખ્યા ના આપી શકો. તો બિંદુ છે, સમતલ છે, એવું આપણે લખ્યું હોય અવકાશ. તો અવકાશ એ એક સમજૂતી છે કે જ્યાં ખાલી ભાગ છે, જ્યાં હવા નથી, એવું આપણે બોલતા હોય તો એ અવકાશ કહી શકાય. પણ એની વ્યાખ્યા નથી, એક સમજૂતી છે. એટલે બિંદુ, સમતલ, અવકાશ, આમાંનો એક શબ્દ છે આપણી પાસે, ઈ શબ્દ છે ગણ. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, એની આપણી પાસે કોઈ વ્યાખ્યા છે નહીં. હા, સમજી શકાય, બરાબર. જેમ ગણ લખીએ તો ગણ એટલે શું? તો ગણ એટલે આપણે પહેલા વાત કરી કે ગણ વ્યાખ્યાયિત પદ નથી, એની કોઈ વ્યાખ્યા નથી, પણ ખાલી સમજૂતી પૂરતું કે ગણ એટલે શું? તો કે ગણ એટલે નિશ્ચિત સમુદાય. ગણ એટલે નિશ્ચિત સમુદાય, ચોક્કસ પ્રકારનો સમુદાય. તમે દાખલા તરીકે ઘણી બધી ગાય જાતી હોય તો આપણે એમ બોલીએ કે ભાઈ ગાય ઘણી બધી જાય છે, જેને આપણે ગામડાની ભાષામાં ધણ કહેતા હોય કે ધણ આયલું જાય છે. ઘણી બધી ખુરશીઓ હોય તો આપણે એમ બોલીએ કે ઘણી બધી ખુરશી છે, તો ખુરશીનો ગણ. બેન્ચીસ હોય તો બેન્ચીસનો ગણ. વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓનો ગણ. બરાબર. એટલે એક ચોક્કસ પ્રકારનો સમુદાય. તમે કોઈ પણ બે વસ્તુ ભેગી ના કરી શકો. તમે ટેબલ એ રાખો ને ખુરશી એ રાખો તો એમ ન કહેવાય કે ટેબલ નો ગણ છે. ખુરશી ભેગી છે તો ખાલી ખુરશીનો ગણ પણ ના કહેવાય. એટલે ગણ એટલે શું? તો કે નિશ્ચિત પ્રકારનો સમુદાય. આપણે ઘણા બધા સ્કૂલમાં વિદ્યાર્થી બહાર ઉભા હોય એમ કહે કે વિદ્યાર્થીઓનો ગણ છે. ઘણા બધા શિક્ષકો ઉભા હોય તો એમ કહેવાય કે શિક્ષકોનો ગણ છે. બરાબર. પણ એક શિક્ષક ઉભા હોય તો એમ ના કહેવાય કે એક શિક્ષકનો ગણ છે. એટલે ગણ એટલે નિશ્ચિત પ્રકારનો સમુદાય થવો જોઈએ, ઘણા બધા ભેગા થવા જોઈએ. બરાબર. તો આવો આપણી પાસે ગણ નામનો શબ્દ બન્યો. ગણ એટલે અવ્યાખ્યાયિત પદ છે અને ગણ એટલે સમજૂતી શું થાય તો કે નિશ્ચિત પ્રકારનો સમુદાય. બરાબર. હવે ઈ ગણને જ્યારે આપણે દર્શાવવા જઈએ છીએ, બરાબર, આ ગણ છે એને જ્યારે આપણે દર્શાવવા જઈએ ત્યારે ગણને બે રીતે દર્શાવવામાં આવે છે. ગણને બે રીતે દર્શાવાય. એક સૌથી પહેલી રીત કે જેને કહેવાય છે યાદીની રીત. બરાબર. અને બીજી રીત છે એ છે ગુણધર્મની રીત. તો ગણને દર્શાવવા માટેની રીત બે, એક યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત. બરાબર. હવે વાત કરીએ કે યાદી એટલે શું? તો કે એક સામાન્ય શબ્દ છે કે યાદી એટલે કોઈ પણ આપણે બજારમાં વસ્તુ લેવા જાવી છે તો એ ઘરેથી એક યાદી બનાવીએ છીએ કે એટલી વસ્તુ લેવાની છે. પણ આપણે કોઈ પણ વસ્તુ છે બે લેવાની હોય તો આપણે બે વખત નથી લખતા. મારી વાત બરાબર સમજો? બે વખત નથી લખીએ કે પછી બે હોય તો બાજુમાં બગડો કરતા હોય છે. તો આ સામાન્ય વાત છે યાદીની રીતમાં કે દરેક સભ્ય છે, દરેક સભ્ય બરાબર એ એક જ વખત લખાય. એક જ વખત લખાય. બરાબર. અને બીજી વાત કે દરેક ઘટક તમે લખો છો, દરેક સભ્ય એનો ઘટક, તો દરેક સભ્ય પછી હંમેશા અલ્પ વિરામ મુકાય. બરાબર. પણ ધ્યાન રાખવાનું છેલ્લા સભ્ય પછી અલ્પ વિરામ ના આવે. પહેલું દરેક સભ્ય એક જ વખત લખાય અને બીજું દરેક સભ્ય પછી અલ્પ વિરામ મુકાય. આવી રીતે જે લખીએ છીએ એને આપણે કઈ રીત કહેશું? યાદીની રીત. દાખલા તરીકે મેં એક શબ્દ લખ્યો હોય, માનો કે હું એમ લખું કે મેથેમેટિક્સ, METHEMATICS, મેથેમેટિક્સ.
તો હવે હું કહું કે મેથેમેટિક્સ શબ્દને ગણમાં યાદીની રીતે લખો. આ એક શબ્દ આપેલો છે, એને મારે યાદીની રીતે લખવું છે. તો યાદીની રીતે લખવા માટે મારે શું ધ્યાન રાખવું પડશે? તો કે બે વાર દરેક સભ્ય એક જ વખત લખવાનો છે, અને બીજી વાર કે દરેક સભ્ય પછી અલ્પ વિરામ મૂકતું જવાનું. બરાબર? તો હું પહેલો શબ્દ લખીશ એમ, પછી અલ્પ વિરામ, એ, પછી અલ્પ વિરામ, ટી, એચ, ઈ, એમ એક વખત આવી ગયું, બીજી વખત લખવાનો નથી. એ આવી ગયું, ટી આવી ગયું, ટી, એચ. બરાબર? તો પહેલી રીત કે યાદીની રીત એટલે દરેક સભ્ય એક જ વખત લખાય અને દરેક સભ્ય પછી અલ્પ વિરામ મુકાય. બરાબર? આવો મેં એક શબ્દ લખ્યો છે. હવે આ એક નાનકડી એવી વાત કહી દઉં કે આપણે જે કાઉન્સ કરીએ છીએ, આપણે ઘણી બધી વખત પૂછતા હોય કે ભાઈ છોકરાઓને કે આ કાઉન્સ એટલે કેવો કાઉન્સ? તો આપણે લગભગ જનરલી બધા આપણે તરત જ બોલીએ કે આવો કાઉન્સ એટલે છગડીયો કાઉન્સ. હવે આને છગડીયાને હું લેવાના કરી દેવા? એટલે આનું સાચું નામ છે ને ધનુષ કૌંસ છે. કયું? ધનુષ કૌંસ. બરાબર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આપણે જેને પૂછશું સીધા એમ જ કહેશે કે આ છગડીયો કૌંસ છે. ના, એનું સાચું નામ છે ધનુષ કૌંસ. બરાબર? તો આપણે પહેલી રીત યાદીની રીત ફરીથી પાછું રિપીટ કરી લઈએ. દરેક સભ્ય એક જ વખત લખવાનો, અને બીજી વાત કે દરેક સભ્ય પછી અલ્પ વિરામ મુકાય. છેલ્લા સભ્ય પછી તમારે અલ્પ વિરામ મૂકવાનો નથી. બરાબર? તો પહેલા આપણે એટલું જોઈ લઈએ. હવે બીજા ગુણધર્મો એટલે કે જેમાં આપણે ગણને દર્શાવવા માટે પહેલી રીત યાદીની રીત, બીજું ગુણધર્મની રીત. ગુણધર્મની રીત એ શું છે કે કોઈ પણ સભ્યો છે, એ બધા જ સભ્યો કોઈ એક લાક્ષણિક ગુણધર્મ ધરાવતા હોય. લાક્ષણિક ગુણધર્મ એટલે શું? તો કે બધા જ સભ્યો એનો ગુણધર્મ સમાન હોય. બધા સભ્યો કોઈ એક લાક્ષણિક ગુણધર્મ ધરાવે. બરાબર? દાખલા તરીકે આપણે બોલતા હોય કે 2, 4, 6, 8, 10 એવી હું સંખ્યા બોલું. બરાબર? આનો લખ્યું હોય કે 2, 4, 6, 8, તો આપણે તરત જ ખબર પડી જશે કે આ બધી બેકી સંખ્યાઓ છે. બરાબર? પછી ધારો કે મેં લખ્યું હોય કે 1, 3, 5, 7 આવી રીતે, તો પણ આપણે ખબર પડી જાય કે આ બધી એકી સંખ્યાઓ છે. બરાબર? અયુગ્મ સંખ્યાઓ છે. પછી ધારો કે 1, 4, 9, 16, તો આપણે એનો પણ ખ્યાલ આવી જાય કે આ બધી એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. ધારો કે 1, 8, 27 આવું લખેલું હોય તો આપણે ખબર પડે કે આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. એટલે કે જો બધી જ સંખ્યાઓનો એક એક ચોક્કસ ગુણધર્મ છે. આપણે પેલા માટે લખતા હોય કે 2, 4, 6, 8, તો આ બધી સંખ્યાનો ગુણધર્મ કયો? તો કે યુગ્મ સંખ્યાઓનો. બરાબર? 1, 3, 5, 7 કેવી? તો કે અયુગ્મ સંખ્યાઓ. 1, 4, 9, 16 આ બધી સંખ્યા તો કે પૂર્ણ વર્ગ. 1, 8, 27 તો આ બધી સંખ્યા તો કે પૂર્ણ ઘન. તો આ બધાનો એક ચોક્કસ ગુણધર્મ છે કે જેને આપણે ગુણધર્મને કહીએ છીએ લાક્ષણિક ગુણધર્મ. ગુણધર્મની રીતમાં કોઈ પણ લખવું હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે એનો જે સંકેત છે કે કઈ રીતે આપણે લખશું. તો ધનુષ કૌંસમાં x પછી ત્રાસો લીધો એને આપણે બોલશું કે જ્યાં x, કે જ્યાં x.
x કે જ્યાં x એટલે કે x છે એ ગુણધર્મ દર્શાવે x કે જ્યાં x નો ગુણધર્મ જે કઈ ગુણધર્મ છે એ આપણે x માટે ધારી લેશું બરાબર દાખલા તરીકે 2 4 6 છે હું બધાને x બોલું તો હું એમ બોલીશ કે x કે જ્યાં x એ યુગ્મ સંખ્યા કેવી યુગ્મ બધી ધન સંખ્યા હશે તો આપણે બોલશું યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બરાબર પછી 1 3 5 7 માટે બોલવું તો હું બોલીશ x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે ગણ વિશે આગળ ડિવિઝન કરશું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા કઈ 1 4 9 16 તો હું એમ બોલીશ કે x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યા 1 8 27 હોય તો x કે જ્યાં x એ પૂર્ણ ઘન સંખ્યા આ બધી જે ગણની વાત છે જેમ આપણે ગણને યાદીની રીતે ગુણધર્મની રીતે લખીએ છીએ બરાબર આ સૌથી પહેલા જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રી આપણને આ બધી ચર્ચા કરી હતી સૌથી પહેલા આ બધી ચર્ચા એક ગણિતશાસ્ત્રી થઈ ગયો જ્યોર્જ કેન્ટર કદાચ આપને ટૂંકા પ્રશ્ન માટે કામ લાગે તો આ ગણની વાત કરી આપણે કે ગણ એટલે એક નિશ્ચિત પ્રકારનો સમુદાય છે ગણને બે રીતે દર્શાવાય એને ધનુષ કૌંસમાં લખવામાં આવે છે એક યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત બરાબર હવે આપણે કેટલાક જાણીતા ગણ છે કે જે તમે ધોરણ 8 9 10 માં શીખીને આવ્યા છો બરાબર તો કેટલાક આપણે જાણીતા ગણ વિશે વાત કરીએ કે એ જાણીતા ગણ કયા તો કે એમાં આપણે સૌથી પહેલું આપણે n ગણ લખીએ છીએ n એટલે કેવું તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ જેને આપણે નેચરલ નંબર કહીએ છીએ બરાબર એમાં આપણને કઈ કઈ સંખ્યાઓ આવે તો કે પ્રાકૃતિક સંખ્યા છે એની અંદર 1 2 3 4 અપ ટુ તમે અનંત સુધી જઈ શકો પણ બધી સંખ્યા ધન જ ફરીથી બોલું છું n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ અને એમાં માત્ર કેવી સંખ્યા આવે ધન સંખ્યા છે બરાબર આને આપણે ખાસ ધ્યાન રાખશું એના પછી બીજું આપણે લઈએ w જેને આપણે કહીએ છીએ હોલ નંબર WHOLE બરાબર હોલ નંબર એટલે કેવી સંખ્યા જેમ એને આપણે ગુજરાતીમાં કહેશું પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યામાં 0 આવે અને ધન સંખ્યાઓ આવે 1 2 3 up to 2 બરાબર તો કેલું આપણી પાસે n એટલે પ્રાકૃતિક સંખ્યા પણ માત્ર ધન સંખ્યા જ આવે બીજું w એટલે કે હોલ નંબર જેમાં હોય છે પૂર્ણ સંખ્યા ગણ 0 અને ધન એનાથી આગળ આપણે જઈએ તો આપણને મળશે z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ બરાબર પૂર્ણાંક સંખ્યા ગણ છે એમાં કઈ કઈ સંખ્યાઓ હોય તો કે 0 1 2 3 આ બધી ધન સંખ્યાઓ તો આવે પણ એની સાથે સાથે -1 -2 આ બધી ઋણ સંખ્યાઓ પણ એટલે કે 0 0 ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ આ બધી સંખ્યા એ કયા ગણમાં આવે તો કે પૂર્ણાંક સંખ્યા ગણ એટલે એને આપણે કહેશું z એ z પૂર્ણાંક સંખ્યા ગણની શોધ એક ઝાહલેર નામના પ્રદેશમાં થઈ હતી બરાબર પૂર્ણાંક એના પછી આગળ આપણે જઈએ તો q જેને આપણે કહીએ છીએ સમય સંખ્યા ગણ સમય સંખ્યા ગણ બરાબર હવે સમય સંખ્યા ગણ તો સમય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q એટલે કે p છે p
એ તમે z માંથી લઈ શકો, એટલે કે અંશમાં તમે 0 લ્યો, ધન લ્યો કે ઋણ લ્યો, પણ છેદ છે એ તો હંમેશા આપણે n q belongs to n એટલે કે ધન વાસ્તવિક સંખ્યા જ લેવાની. જો આવા પ્રકારની સંખ્યા હોય તો એને આપણે કેવું કહેશું? સમય સંખ્યા ગણ. બરાબર? q સમય સંખ્યા ગણ. બરાબર? તો સૌથી પહેલું n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. કોઈ પણ વસ્તુનું વારંવાર રિવિઝન કરો, રિવિઝન કરવાથી જ આવડે છે. અને આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે જેટલું બધું આપણે રિવિઝન કરતા જઈએ છીએ એટલું આપણે સારું આવડતું જાય છે. બરાબર? અને હિન્દીમાં આપણે વાક્ય બોલતા હોય છે, જો જીતા વહી તો મહાન હે. અને જીતવા માટે તો કે પરિશ્રમ કરવો પડે, અને પરિશ્રમ એટલે બીજું કાંઈ નથી, એક વસ્તુની વારંવાર થતી પ્રેક્ટિસ. બરાબર? આના પરથી મને એક વાત નાનકડી યાદ આવી ગઈ વચ્ચે. બીજું એક વખત ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મેચ ચાલુ હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાના એક પ્લેયર બોલર હતો, એને સચિનને બોલ્ડ માર્યો. એ જે બોલર હતો એનું નામ મને એક્ઝેક્ટલી યાદ નથી, તો મને યાદ આવશે પાછું હું તમને વિડીયોમાં કહી દઈશ, અથવા તો આપણે ક્લાસમાં ભેગા થશું ત્યાં કહી દઈશ. તો જ્યારે એ બોલરે સચિનને બોલ્ડ કર્યો ત્યારે સચિન જાતો હતો અને બોલરે એમ કીધું કે આ મારા માટે અતિ અગત્યની વિકેટ કહેવાય. જ્યારે સચિન તેંડુલકરને બોલ્ડ કર્યો હતો એટલે એ બોલ લઈ, બોલર હતો બોલર, એને બોલ લઈને સચિન પાસે ગયો. સચિનને કહે કે આમાં ઓટોગ્રાફ હોય, કે બહુ મસ્ત વાત લખી કે મને આમાં તમારો ઓટોગ્રાફ. બરાબર? ત્યારે સચિને એ બોલ ઉપર એક સેન્ટેન્સ લખ્યું, એક વાક્ય લખ્યું. એ વાક્ય એને એવું લખ્યું હતું કે ये दिन तुम्हारी जिंदगी में कभी दोबारा नहीं आएगा, ऐसा दिन तुम्हारी जिंदगी में दोबारा कभी नहीं आएगा. તમે વિચાર કરો કે સચિન તેંડુલકર આ વાક્ય લખ્યું, એના પછી ઘણી બધી વખત ટેસ્ટમાં, વન ડેમાં, 20માં એ બોલર ને સચિન તેંડુલકર વચ્ચે ઘણી બધી અથડામણો થઈ ક્રિકેટમાં રમવામાં, પણ ઈ બોલર ક્યારે સચિન તેંડુલકરને ક્યારે આઉટ ના કરી શક્યો. એનું એક વાક્ય લખેલું હતું, ये दिन तुम्हारी जिंदगी में दोबारा कभी नहीं आएगा. એમ ઈ એવું બતાવતું કે સચિને એવું કીધું હતું કે પ્રેક્ટિસ. એમ આપણે કોઈ પણ વસ્તુ છે એને જ્યારે પ્રેક્ટિસ વારંવાર કરીએ છીએ, બરાબર, તો એ આપણે ધીમે ધીમે આપણી જીત નક્કી છે. આપણે પહેલા જ લેક્ચર થી એવું ટ્રાય કરીએ, એવી મહેનત કરીએ, એવું રિવિઝન કરીએ. બરાબર? અને બીજી એક વાત કહું કે ભાઈ ઘણા લોકો 10મા ધોરણના ગણિતના માર્ક એને 11મા 12મા સરખાવતા હોય છે, અથવા એમ વિચારે કે મને 10મા ધોરણમાં ઓછા ટકા છે તો હું સાયન્સમાં ન આવું, એવું આપણે ઘણા કહેતા હોય. પણ શું કામ થાય? તમારું ડિસિઝન તમારે લેવાનું છે, દુનિયા થોડુંક નક્કી કરે. સમજો, આપણું ડિસિઝન આપણે લેવાનું છે. કોક દુનિયા આપણને એમ કે તું ન આય, એવું બધો કયો એ ભાઈ. બરાબર? એટલે આપણે વાત છે પ્રેક્ટિસની. મૂળ વાત આપણે ઈ કરતા હતા કે જ્યારે કોઈ પણ વસ્તુ છે ને રિવિઝન કરવાનું છે. બરાબર? તો ફરી પાછા આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ, w એટલે કે હોલ પૂર્ણ સંખ્યા ગણ જેમાં 0 અને ધન સંખ્યા હોય, z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ જેમાં 0 હોય, ધન સંખ્યા હોય અને ઋણ સંખ્યા હોય. ઓકે. q એટલે કે સમય સંખ્યા ગણ, p ના છેદમાં q, જ્યાં p belongs to z, 0 ધન કે ઋણ, અને છેદ છે હંમેશા કેવું લેવું પડશે? ધન. બરાબર? એના પછી આપણે આગળ જઈએ. n w z q, q પછી આપણે લેશું i. એટલે જેને કહેવાય અસમય સંખ્યા ગણ. અસમય સંખ્યા ગણ. બરાબર? અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર.
કહેવામાં આવે. અસમય સંખ્યા એટલે કેવી? તો કે સીધી વાત છે કે સમય સંખ્યા ન હોય. સમય સંખ્યા ન હોય. દાખલા તરીકે હું લખું વર્ગમૂળમાં 2, બરાબર? તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, બરાબર? આ બધી કેવી સંખ્યા થશે? તો કે અસમય સંખ્યા. બરાબર? એની આગળ આપણે જઈએ તો છઠ્ઠો ગણ છે જેને આપણે કહીએ છીએ આર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ જેને આપણે કહીએ છીએ રિયલ નંબર. બરાબર? તો વાસ્તવિક સંખ્યા ગણ એટલે જેમાં બધી જ સંખ્યાઓ આવી જાય. 0, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, આ બધી જ સંખ્યાઓ તમે ભેગી કરો એ જે ગણમાં આવે એને આપણે કયો ગણ કહેશું? આર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર? તો આ બધા આપણે ગણની વાત કરી. વાસ્તવિક સંખ્યા છે, તમે આમ જોવા જાવ તો n ગણ છે, n ગણ એને બધા જ સભ્યો તમે જોશો તો w માં આવી જાય. w તો n ગણ છે એમાં બધી ધન સંખ્યાઓ છે. બરાબર? હવે ધન સંખ્યાઓ છે w માં આવી જાય છે. જો w માં 0 ધન જે સંખ્યા છે એ z માં આવી જાય છે. 0 અને ધન સંખ્યા. આમાં તમે સમય સંખ્યામાં જાઓ અંશ અને છેદમાં, તો અંશ અને છેદમાં એ પૂર્ણાંક સંખ્યા તો હોય જ. એક આ સંખ્યા છે એમાં વર્ગમૂળ વાળી સંખ્યા છે. બરાબર? એ સમય સંખ્યા હોય નહીં. એટલે વાસ્તવિક સંખ્યામાં તમે જોવા જાવ તો મૂળભૂત બે જ સંખ્યાઓ થાય. એક સમય સંખ્યા. તમે સમય બોલશો એટલે એમાં z આવી જાય, w આવી જાય અને n પણ આવી જશે. બરાબર? સમય અને અસમય. સમય અને અસમય આ બંને સંખ્યાથી બનતો ગણ જેને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા ગણ, જેને આપણે ઇંગ્લિશમાં રિયલ નંબર કહીએ છીએ. બરાબર? તો આ આપણે ગણની વાત કરી. નેચરલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યા જેમાં માત્ર ધન સંખ્યાઓ આવે. w એટલે કે પૂર્ણ સંખ્યા, 0 અને ધન સંખ્યા. z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, એમાં 0 ધન અને ઋણ સંખ્યા આવશે. સમય અંશ અને છેદ હોય. અંશમાં તમે 0 ધન કે ઋણ લ્યો, છેદમાં તો કે માત્ર ધન સંખ્યા. અસમય સંખ્યા એટલે કે સમય ના હોય, z કે n માંથી સંખ્યા લીધેલી ના હોય, એના સિવાયની સંખ્યાઓ હોય. અને આ એટલે વાસ્તવિક સંખ્યા ગણ જેમાં આપણે કહેશું સમય અને અસમય સંખ્યાથી બનતો ગણ. બરાબર? આ આપણે ગણ વિશેની વાત કરી. બરાબર? આપણે જે વસ્તુ જનરલી માં જરૂર પડશે એ આપણે ઇન્ક્લુડ ભેગું લેતા જશું. અને ઉપરાંત એક વધારાના ટોપિકો એ પણ આપણે એમાં ભેગા ચર્ચા કરતા જશું. બરાબર? હવે એની આગળ આપણે એકાદ બે ચાર વ્યાખ્યાઓ લેતા જશું. તો વ્યાખ્યાઓમાં પેલી વ્યાખ્યા આપણે લઈએ ખાલી ગણ. તો ખાલી ગણ એટલે શું? તો કે જે ગણમાં એક પણ સભ્ય ના હોય. જે ગણમાં એક પણ સભ્ય ન હોય. બરાબર? એવા ગણને આપણે કહેશું ખાલી ગણ. તો ખાલી ગણને આપણે સંકેતમાં લખવું હોય, સંકેતમાં તો ધનુષ કૌંસ લખાય અથવા તો આપણે કોઈ મીંડું કરી એની ઉપર લીટો કરશું જેને આપણે 5 બોલશું. આપણે શું બોલશું? 5. બરાબર? ખાલી ગણ એટલે જે ગણમાં એક પણ સભ્ય ના. બરાબર? પછી બીજો આપણે લેશું એકાકી ગણ. બરાબર? ખાલી ગણ એટલે કે એમ્પ્ટી સેટ. એમ્પ્ટી એટલે ખાલી. એકાકી સિંગલ ટર્મ. એકાકી ગણ એટલે શું? તો કે જે ગણમાં
માત્ર એક જ સભ્ય આવેલો હોય, એક જ સભ્ય આવેલ હોય, બરાબર. દાખલા તરીકે મેં આમ લખ્યું હોય 1, બરાબર. તમે ગણમાં લખો હાથી, બરાબર. તમે ગણમાં લખો કૂતરું. તો એક એક જ ઘટક હોય, તો એક જ ઘટક હોય એવા ગણને આપણે શું કહેશું? એકાકી ગણ. અને આપણે લખશું ધનુષ કૌંસ, બરાબર. તો આપણે અત્યારે બે વ્યાખ્યા શીખ્યા છે, ગણ વિશેની પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના શીખ્યા છે. આને આપણે લખીને પાછું તૈયાર કરશું, બરાબર. હવે આપણે મળશું આગલા વિડીયોમાં. થેન્ક યુ.